હાલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? તો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં અને જય માતાજી અને જય બાપા સીતારામ. તો આજ આપણે સીધા આવ્યા છીએ પાછા વાડીએ, અને વાડીએ આવીને આજ શું કામગીરી કરવાની છે એ તમને આગળ બતાવશું. કારણ કે એક ભદરડું તો આપણે રીંગણીમાં નીંદવી નાખ્યું છે, જે ખડ થઈ ગયું હતું ને આપણે નીંદ્યું છે. અને અત્યારે આપણે આવ્યા છીએ પાણી પીવા, અને પાણી પી લીધું. કાં કેમ થાય છે? આંખો નથી ખુલતી સરખી. તડકો લાગી ગયો તડકો લાગે તો શું થયું? કાંઈ નહીં થયું, મને શું થાય. તો આજ શું કામગીરી કરવી છે? કામ કરી તો રીંગણી લીંદવાનું, મોટું મોટું સાઈડ લેવાનું, લીંદવાનું નથી. પછી મોટું ખર્ચે લઈ નાખી. 2-3 વખત આમ તો જાજુ નથી, બાકી તો બધું ધાર ને એવું વાઈ દીધું. કાં આવો આપણો હરગવો છે જો. હા છે ને, આપણા જો ઓર્ગેનિકના ટીપણા ભર્યા હો. પણ બાકી આ ગવખર ને આ ખાટી સાઈસ ને આ જો બધી બોટલો ઓલા કેરબામાં ત્યાં ગવખર ને સાઈસ છે. ને આમાં છે આંકડાનો બોળો બનાવેલો, અને આમાં છે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, એ તમને બતાવી દેવી. આ જુઓ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, એટલે હજી બને છે, તૈયાર નથી થયા. હા બનવા મેક્યા આ બધી જો બોટલો તો જોવો તમે, વીણી ભેગી કરી છે. હું છે ને રીંગણા લઈને જાવ ને બોટાદ, એટલે વાટમાંથી વીણતો આવું, તે આટલી ભેગી કરી છે. હજી ઓલપા પડી છે, ઓલે ઢોર બાંધવી ના હોય. કા તો આ જોવો તો 4 ટીપણા છે. ઓલપા 2 લીટર કેરબા, 135 લીટરીઓ તોય તાણ પડે છે. એટલે બોટલો છે તોય તાણ પડે. અને હવે નીંદવા વ્યા જઈશું પાછા. થાકી ગયું તો નથી લીધું. હજી ઓલું કરવાનું છે, ઓલું રાજુભાઈ પાસે ઓલું લાવીને આમ તો શું કરવાનું છે બધું. હજી તો જોકે રીંગણી તો હજી જમાવવાની છે, અત્યારે ભાવ નથી. એ 10 રૂપિયા, 8 રૂપિયા, એમ 9 રૂપિયાની એમ આવે છે. તો હજી ભાવ તો સરશે, કારણ કે રીંગણી જ આપણી બગડી નથી, એટલે એ હજી એમાં સારવાર રાખવાની છે, ચાલુ જ છે. તો હાલો હવે આપણે વ્યા જઈશું નીંદવા. નહીં હાલો આપણે છે તે આવ્યા છીએ વાળીએ, અને ઉતારવા મળ્યા છે રીંગણા. કારણ કે આજ તો વિડીયો પાછો બનાવ્યો એના થઈ ગયા છે કેટલાય દિવસ. અને આ જો આપણે ધાર જે વાવી હતી એ હોય તેને ઉગી ગઈ છે. એ ઉગી ગઈ, એટલા દિવસ વી ગયા. અને આજ પાછો આપણે રીંગણા ઉતારવાનો વારો આવી ગયો છે, અને રીંગણા એટલે ઉતારી વાળ્યા છે. સહેલો સા હતો નહીં. પહેલાં તો બધા જય માતાજી. અને આપણે રહ્યા હતા વાડીએ, ને વાડી આવીને તો આપણે થોડાક રીંગણા ઉતારી લીધા છે. થોડાક એટલે આપણે બીજી રીંગણી ઉમળી નાખી છે, અને થોડીક જ છે એટલે એ નાખીને આપણે વીણી લીધા. પવન કેટલો આવે છે? પણ પવન તો આવશે જ. હવે થોડીક દીધી છે એ રાયલી આવે છે ને એટલે. તો હાલો જેટલા ઉતર્યા છે એ આપણે આગળ આમ દેખાડવી, કારણ કે એના કર્યો છે ઢગલો. એને હવે આપણે સીધા જબલામાં ભરવાનું થશે. તો હાલો આપણે ના જ વ્યાજ આવી પેલા. તો જોવા એટલા રીંગણા ઉતર્યા છે, ઢગલો આવડો થયો છે. તો પેલા જેવો ઉતારો નથી લેતો. કા હા, કાંટાળી રીંગણી ના જો રીંગણા અસલ છે. હા ચાલો જબલા ભરી લેવી. નહીં ના હગું થાય, હગું થાય.
અમે બી આવ્યા હરગવામાં, કારણ કે ખડ હતું એ જોવા નીંદી કાઢ્યું છે. આમ પાછા બાકી છે જ્યાં બે સા ચોખા કર્યા છે. અને હવે જવાનું છે આપણે રીંગણી કોઈ, તો આવા હરકવા છે અમારે. હવે જો કે શીંગું તો આવા જ બની ગયું છે. નનક્યું જોવો ને. અને પણ એનો ફાલ તો જુઓ, ફાલના લુમખા છે, પણ બરોબર એ શીંગું બેસતી નથી. વરસાદ કરું એ તો ફાલ જોવો આવો ખરે. એ છોડવા ન હલાવે તોય ખરી જાય. હા, ફરવાનો હોય બધો ખરી જાય. અડધો ખરી જાય. બાકી થોડોક ટાઈમ થાય છે એટલે સિંગ બેહવાનું હોય ને એ ખરી જાય. અમુક સિંગ હોય એમાં એક બે શીંગું બેસશે. આટલો ફાલ છે ને એમાં એક બે શીંગું બેસશે. હા, તો હવે આપણે ચીંપા જવાનું છે. આપણે પહેલાં તો બતન બાંધવા જવાનું છે કે બતન લઈ જવાના છે એટલે. અને પછી આપણે ખડ લીધું ને એ સુંદરી બાંધી ઢોર સારું લઈ જવાનું છે. ચાલો પેલા બર્તન બાંધી. બર્તન છે આપણા આમ થોડાક આઘા નીચે હવે એટલા ચઢે. તો હાલો હવે આપણે ના દઈને બતાવી લઈને વી આવ્યા, કારણ કે એ તો બાંધવાની હતી ભારકી, અને આપણે દેખાડવાની હતી પણ કાંઈ દેખાડ્યા નહીં, કારણ કે એના કાંઈ કે આપણે ભારકી બાંધીને વી આવ્યા. અને આ જો આપણે જે આ નિંદામણનું ખડ હતું એ ભેગું કર્યું એટલે આટલું જ થયું. તો એ આપણે નિંદામણનું ખડ ભેગું કરી લીધું. હવે દોવાનું થાય છે. આપણે તો ખાણે જ દઈને આવ્યા છે એવું છે. પછી દોઈ નાખી, પછી દોઈને વયા જઈએ ઘરે. તો શું કામ? તો આ કાંઈ કામ નથી પછી. કાંઈ કામ નથી કાંઈ ના. તો હવે શું કરવાનું? કાંઈ નહીં, હવે બે દોઈને આપણે વયા જઈએ ઘરે. અને ઘરે જઈને તો આપણે વાળું પાણીનું કરવું પડશે ને, ત્યારે થઈ જાય મોડું. તો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. પહેલી દાણ હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશે નવા વિડીયો સાથે. કાલે બાય બાય.